हेलो दोस्तों, मैं निश्चित कुमार पटेल, एडवाइजर ऑफ केयर इमिग्रेशन एंड वीजा सर्विसेज। एक दफा फिर हम आपके साथ जुड़े हैं हमारे एक और पेरेंट्स को लेके जिनको कनाडा का विजिटर वीजा लगा है। कितने दिन में उनको विजिटर वीजा लगा, उनका डॉटर या सन कौन कनाडा में पढ़ रहा है, कहाँ से वो वहां पर गए थे और केयर इमिग्रेशन का उनका एक्सपीरियंस कैसा रहा, ये सारी चर्चा करेंगे उन्हीं पेरेंट्स के साथ दोस्तों। तो आगे का जो वीडियो रहेगा वो हमारी लोकल लैंग्वेज गुजराती में रहेगा, क्योंकि ये जो पेरेंट्स है वो गुजराती लैंग्वेज में बहुत कम्फर्टेबल है। तो चलो વિડીયોને આગળ વધારીએ અને મારી જોડે જે રહેલા પેરેન્ટ્સ છે એમનો હું તમારી સાથે પરિચય કરાવું। મારી રાઈટ સાઈડ છે સ્મિતાબેન વાઘેલા અને મારી લેફ્ટ સાઈડ છે ભૂપેન્દ્રભાઈ વાઘેલા। ભૂપેન્દ્રભાઈ પોતે BSNL ના કર્મચારી છે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું એક કંપની છે, સંસ્થાન છે એની અંદર। તો ભૂપેન્દ્રભાઈ જોડે પહેલા વાત કરીશું આપણે। ભૂપેન્દ્રભાઈ, હેલો નિશિત સર, હું ભૂપેન્દ્ર વાઘેલા, BSNL માં હું ડેપ્યુટી જનરલ મેનેજર છું। મારો બાબો અને બેબી બંનેના અહીંયાથી ફર્સ્ટ ટાઈમમાં જ વિઝિટર સ્ટુડન્ટ વિઝા અહીંયાથી મળી ગયેલા હતા અને અમને પણ જે વિઝિટર વિઝા બહુ જ ફાસ્ટ મળી ગયા। એનો સ્ટાફ પણ મતલબ ખૂબ જ કોઓપરેટિવ અને એક્સપર્ટ છે। હું રિકમેન્ડ કરીશ કે અહીંયાથી જે મતલબ સ્ટુડન્ટ હોય કે વિઝિટર હોય વિઝા અહીંયાથી કરાવવો જોઈએ લોકોએ। થેન્ક યુ। એક તમે સમજો, એક કેન્દ્રીય સરકાર એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટનો એક કર્મચારી હોય એટલે એને કામ કરવાની એક પદ્ધતિ જોરદાર હોય, લિસ્ટિંગ, ડોક્યુમેન્ટેશન્સ, અને જ્યારે એમના પરિવારના 4 મેમ્બર, છોકરો છોકરી સ્ટુડન્ટમાં અહીંયાથી જ, અને હવે તમે અને તમારા પત્ની પણ, મતલબ 4 પરિવારને અમે પ્રાઉડલી એવું કહી શકીએ કે આ કલા ફેમિલીના વિઝા ક્યારે કરાય। એમની સાથે એમના વાઇફ સ્મિતાબેન પણ છે। સ્મિતાબેન એ હું ખાસ કહીશ કે અમને લગભગ ઢગલો રેફરન્સીસ આપ્યા હશે। જો કોઈ મણિનગર, હા સ્મિતાબેન ક્યાં રહેવાનું? મણિનગરમાં? મણિનગર। તમારો થોડો પરિચય આપો પછી હું વાત કરું તમારી। મણિનગરમાં રહીએ છીએ। મારું નામ સ્મિતા ભૂપેન્દ્ર વાઘેલા છે। અને તમે અહીંયા શું સ્મિતા, આમ તો ના પૂછવું જોઈએ પણ હું પૂછું, તમે અહીંયા જનરલી સ્ટડી શું કરી? મેં પોતે ગ્રેજ્યુએશન કર્યું છે। અને તમારા સન અને ડોટર બંનેને તમે કેનેડા ભણવા માટે મોકલ્યા, રાઈટ? અને આજે તમે ખુદ વિઝિટર વિઝા લીધા છે કેરમાંથી। મને હજી યાદ છે, જો મણિનગરમાં શાક લેવા બી જાય જો કોઈ એમને વિઝાની વાત કરે ને તો સ્મિતાબેન તરત જ રેફરન્સ આપે કેર ઇમિગ્રેશન। આવા અમારા એક ફેમિલી જેવા હું જરૂર યાદ કરીને કહીશ કે કેટલા રેફરન્સની પાસે સ્મિતાબેન વાત પણ કરાવે અહીંયા, હે ભૂપેન્દ્રભાઈ? કે ભાઈ જો તમારે જવું છે લો વાત કરી લો કેરમાં। તો એક પ્રોફેશનલ રિલેશન નહીં, જસ્ટ લાઈક અ ફેમિલી રિલેશનની જેમ સ્મિતાબેન અને ભૂપેન્દ્રભાઈ છે અમારા માટે। હવે સ્મિતાબેનને પૂછીશું, સ્મિતાબેન તમે પણ વિઝા પ્રાપ્ત થયા છે, સન અને ડોટર। સમજો જેને 2 છોકરો છોકરી હોય અને બંને કેનેડા હોય, રાઈટ? અહીંયા આપણે હસબન્ડ વાઈફ એકલા રહેતા હોઈએ, જ્યારે એમની જોડે ત્યાં એસોસિએટ થઈશું એનો આનંદ જ સ્મિતાબેન અલગ હોય ને, ગજબ હશે। હે ને? કારણ કે મારી દીકરીને 2.5 વર્ષ જેવું થઈ ગયું ગયે, અને 12th પછી ગઈ છે ને અમે કદી એને એકલી મૂકી નથી ને ફર્સ્ટ ટાઈમ આવી રીતે ગઈ છે, તો યાદ તો પુષ્કળ આવે છે ને એવું થાય છે કે જલ્દીથી મળીએ। હા, સાચી વાત છો। આ ફિલિંગ એક માં જ સમજી શકે કે 12મા ધોરણ પતાવીને એક છોકરી ગયેલી છે કેનેડા, 2.5 વર્ષથી ઇન્ડિયા આવી નથી ના। અને સન ક્યારે ગયો તમારો? એને ઓગસ્ટમાં 1 વર્ષ પૂરું થશે। સનને 1 વર્ષ થશે, બંને કેનેડામાં સ્ટડી કરે છે। હવે ફૂલ એક્સાઇટેડ હશો નહીં જવા માટે સ્મિતાબેન? બહુ જ। એની વાત જ ના થાય, એક્સાઇટમેન્ટ વાત જ ના થાય। હવે કેર ઇમિગ્રેશનમાં તમે ખુદ વિઝિટર વિઝા લીધા આજે, તો તમને કેર આમ તો પૂછવાની જરૂર નથી પણ હું પૂછું છું, એક સિસ્ટમ છે મારી એટલે કે 10માંથી રેન્ક આપવાના હોય તો કેટલા આપશે સ્મિતાબેન? 10માંથી 10 જ આપવાના હોય, એમાં તો કઈ સવાલ જ નથી, અને વધારે આપવાના હોય તો ફૂલ। એ મને વિશ્વાસ જ હતો કે સ્મિતાબેન વધારે જ આપશે। ભૂપેન્દ્રભાઈ પણ અમારી સાથે છે, એમને બી પૂછીએ। ભૂપેન્દ્રભાઈ, 10માંથી કેટલા રેન્ક આપશો? ફૂલ આપશો? 10 out of 10। અમે એવું જ ઈચ્છીએ છીએ કે અમારા જે સ્ટુડન્ટ્સ કેરમાંથી ગયેલા છે એમના પેરેન્ટ્સ અને બીજા બધા પેરેન્ટ્સને વિઝા પ્રાપ્ત થાય, જલ્દીમાં જલ્દી થાય, એમના સન અને ડોટરની ત્યાં ગ્રોથ, એમની સ્ટડી, એમનું રહેણી કરણી, જાતે જે બધું કરીને ત્યાં બેઠા થાય છે એ જોવાનો અનેરો આનંદ હોય। એ આનંદને ખાલી એક પેરેન્ટ્સ જ સમજી શકે છે,
બીજું કોઈ નથી સમજી Yes. શકતું કે અહીંયા જ્યારે આપણો દીકરો દીકરી આપણી સાથે રહેતા હોય જ્યારે એને મતલબ આપણું ગુજરાતી કલ્ચર એવું છે હા. કે એને આપણે ગ્લાસ પણ નથી ભરાવતા બહુ પાણીનો. સાચી વાત છે. હે સ્મિતાબેન? બહુ સાચી અને વાત. ત્યાં કપડાં ધોવાથી માંડીને રસોઈ બધું જ. બનાવવાની, કોલેજ, જોબ્સ, દોડા ભાગી, ફ્રેન્ડ્સ જોડે બી બહાર આઉટ જવાનું, બધી મહેનત જાતે કરીને આખું એક ઊભું કરવાનો, એક આખા નવા દેશમાં એક નવો રેફરન્સ ઊભો કરવાનો અને એ આપણે ત્યાં જઈને જોવાનો અને એને માણવાનો, આનો એક આનંદ જ આખો અલગ હોય છે. એ પેરેન્ટ્સ જ સમજી શકે છે Yes. આ વસ્તુને કે આનો આનંદ કેટલો છે. ચલો સ્મિતાબેનની ઇંતજારીને ખતમ કરીએ. એમના પાસપોર્ટની વેલિડિટી 2029 સુધી છે અને એમના વિઝા પણ 2029 સુધીના મલ્ટિપલ પ્રાપ્ત થયેલા છે. સ્મિતાબેન, કોંગ્રેચ્યુલેશન્સ. Thank you, sir. ફટાફટ પહોંચી જાઓ તમારા દીકરા અને Yes, દીકરી જોડે. thank you. Thank you. ભૂપેન્દ્રભાઈ, એમના બી વિઝા અને પાસપોર્ટની વેલિડિટી જોઈએ. એમની પાસપોર્ટની વેલિડિટી સાહેબની પણ 2029 સુધીની છે અને સાહેબના પણ વિઝા 2029 સુધીના છે મલ્ટિપલ. સાહેબ, તમને બી ખૂબ ખૂબ શુभकामनाओं. जल्दी जल्दी તમે भी તમારા सन और डॉटर ની જોડે पहुंचो. ऐसे ही और स्टूडेंट और पेरेंट्स की जर्नी हम आपके साथ शेयर करते रहेंगे. अगर इस वीडियो को लाइक और सब्सक्राइब नहीं किया तो तुरंत कीजिए. थैंक यू वेरी मच फॉर वॉचिंग द वीडियो.